કઈ રીતે પૂર્ણ થાય એના માટે જ આ સત્સંગનું આયોજન થતું હોય છે. એક ઉદાહરણ કઈ વખત આપણે સાંભળ્યું હશે. એક ગામડાના કાકા હતા. ખેડૂત, ખેતી કરતા, સામાન્ય જીવન જીવતા અને કઈ બહાર વિશેષ જવાનું થાય નહીં, ગામમાં જ રહેતા, સાદું જીવન. એક વખત કઈ તેમના જીવનમાં એવો પ્રસંગ આવ્યો કે એમને વકીલ પાસે જવાનું થયું. કોઈકે સલાહ આપી કે આ તમારો જે કેસ છે અમુક વકીલને મળશો તો તમને સાચી સલાહ મળશે. શહેરમાં એક કાકા વકીલને શોધતા પહોંચ્યા અને પોતાની વાત અને જે કંઈ એમની પાસે ડોક્યુમેન્ટ હતા એ વકીલ પાસે મૂક્યા. વકીલે એમના પ્યુનને કીધું કે वो पढ़ने का चश्मा यानी कि वांचवाना जे चश्मा છે તો પ્યુનને કીધું કે મને પેલા વાંચવાના ચશ્મા આપને. ચશ્મા લઈ અને જે ડોક્યુમેન્ટ હતા એ વકીલ સાહેબે વાંચ્યા અને વિગતવાર જે કંઈક સલાહ સૂચન આપવાના હતા એ કાકાને આપી દીધા અને એમની જે કંઈક ફી હતી એ લઈ અને કાકાને વિદાય કરી. રસ્તે ચાલતા વિચાર કરે કે વકીલ સાહેબને તો કંઈ આવડતું નહીં હોય, જે કંઈક છે તે આ ચશ્મામાં છે. વાંચવાના ચશ્મા એમને લીધા અને કરામત એમાં છે કે એનાથી સમજીને એમને મને સલાહ આપી તો હું જ વાંચવાના ચશ્મા લઈ લઉં તો મારે વકીલ પાસે જવાની જરૂર રહે નહીં. એટલે ચશ્માવાળાની દુકાન પર પહોંચ્યા. ત્યાં જઈને કહે છે કે મને વાંચવાના ચશ્મા જોઈએ છે. સામાન્ય રીતે દુકાનવાળા સમજે કે કાકાને નંબરના ચશ્મા લેવાના હશે એટલે ખુરશી પર બેસાડી ફ્રેમ પહેરાવી અને આપણે જાણીએ છીએ કે અલગ અલગ લેન્સ નાખી અને સામે વંચાવે. નાના અક્ષર, મોટા અક્ષર, મીડિયમ. આ કાકાને મારા ફરતી બધા લેન્સ નાખીને બતાવે કરતી કે મને કંઈ સમજ નથી પડતી. દુકાનવાળા ભારે બહુ પ્રયત્ન કર્યો, બધા જ લેન્સ બદલ્યા. પછી પૂછ્યું કે કાકા કંઈ લખવા વાંચવાનું જાણો છો કે નહીં? તો કે હું તો લખવા વાંચવાનું જાણતો નથી. જાણતો હોત તો આ વાંચવાના ચશ્મા લેવા માટે શું કામ આવ્યો હોત? તો દુકાનદારે કીધું કે જો વાંચવાનું ના જાણતા હોય તો આ ચશ્મા તમારા માટે કોઈ કામના નથી. ચશ્મા ત્યારે જ કામના છે કે કંઈક તમે લખવા વાંચવાનું જાણતા હોય. આ તો નંબર માટે ચશ્મા હોય છે. આપણને આ વાત પર હસવું આવે સ્વાભાવિક છે, પણ આપણા બધાની પણ આવી જ સ્થિતિ છે કે આપણને પણ આપણી શક્તિ, આપણા સામર્થ્યનું, આપણા કર્તવ્ય પરાયણનું, આપણા આત્મવિશ્વાસનું આપણને ખબર નથી અને આપણે ધર્મશાસ્ત્રોને, ઈશ્વર, પરમાત્મા, પ્રભુવાણી, પૈગંબર બસ એની જ વાણીને આપણે સહારો માનીએ. પણ એ વાણી પણ ત્યારે જ સહાય કરી શકે જ્યારે આપણામાં શક્તિ હોય, વિવેક બળ હોય, સામર્થ, આપણી શક્તિનો આપણને પરિચય હોય, આપણામાં વિવેક જાગૃત હોય તો જ એ શાસ્ત્ર, મહાપુરુષ, પ્રભુવાણી જે કંઈક સંસારમાં છે એને આપણે જાણી શકીએ. એટલે જેવી રીતે વાંચવાનું જ ના જાણતો હોય, વાંચવાના ચશ્મા લઈને શું કરશે? તો આપણને આપણી શક્તિનું, આપણા વિવેકનો જ ખ્યાલ નહીં હોય તો શાસ્ત્રોની બધી જ વાતોને આપણે સત્ય માની લઈશું. એમાં સત્ય છે પણ વિવેકથી એને જાણવું પડે અને જાણ્યા પછી એ પ્રમાણે આપણે જીવન જીવવું પડે તો એ શાસ્ત્ર આપણા માટે કામનું છે. મહાપુરુષ હોય,
પૂર્વમાં થઈ ગયેલા, વર્તમાનમાં હોય કે જે કંઈક સાહિત્ય હોય કોઈ પણ મત પંથ સંપ્રદાયનો, પણ એને સમજવા માટે આપણી શક્તિ, આપણું સામર્થ્ય, આપણો વિવેક બળ, આપણો આત્મવિશ્વાસ એના દ્વારા જ આપણે જાણી શકીએ. તો આપણને સંતો સમજાવે છે કે તારું કલ્યાણ કરવામાં કોઈ બહારનું વ્યક્તિ કે બહારનું શાસ્ત્ર કે બહારના મહાપુરુષ કે ઈશ્વર પરમાત્મા દેવી દેવતા તારું કલ્યાણ કોઈ કરી શકે નહીં. તારું કલ્યાણ તારે જાતે જ કરવું પડશે. જેવી રીતે ભૌતિક ઉપાર્જન માટે આપણે જાતે મહેનત કરીએ, ખેતી કરીએ, વેપાર કરીએ, નોકરી કરીએ, કંઈ પણ ઉપાર્જન વ્યક્તિ પુરુષાર્થના આધારે જ કરી શકે. એને ખબર છે કે મહેનત કર્યા વગર કાંઈ મળવાનું નથી. પણ જ્યારે કલ્યાણની વાત આવે તો વ્યક્તિ ઉપરવાળા પર, ઈશ્વર પરમાત્મા પર છોડી દે તો એ સંભવ નથી. સાહેબ કે શિકાર બન્યા પર આપણી છાણ પીરાની આસ જાકે આંગણ નદિયા માં શોકસ મરે તારા બાહુબળનો તું ભરોસો કર. બીજાની આશા છોડી દે. સદગુરુ કબીર સાહેબનું તો એવું સચોટ જ્ઞાન કે આપણને ક્યાંય બહાર ભટકવાની જરૂર નથી. એટલે સાહેબના સિદ્ધાંતને જાણી લઈએ, સ્વરૂપનો બોધ થઈ જાય અને જીવનમાં ત્યાં વૈરાગ્ય હોય તો કલ્યાણમાં કોઈ બાધક નથી. અને સારી રીતે સિદ્ધાંતને જાણ્યા પછી કહેવાય અડધી મુક્તિ તો થઈ જાય. અને અડધી મુક્તિમાં માણસે પોતે પુરુષાર્થ કરવો પડે. કદાચ જીવન નિર્વાહ માટે આપણા પ્રારબ્ધમાં હોય તો મળી જશે, પણ કલ્યાણ કોઈના પ્રારબ્ધમાં હોતું નથી. એ તો પુરુષાર્થનું જ ફળ છે અને માનવ શરીરમાં જ સંભવ છે. બાકી અન્ય ખાલીમાં કાંઈ થઈ શકતું નથી. તો આપણે આપણા પોતાના સામર્થ્યને, પોતાના કર્તવ્ય પરાયણતાને આત્મજ્ઞાન પ્રાપ્ત કરીએ, આત્મવિશ્વાસ પ્રાપ્ત કરીએ, આત્મસંયમ જીવનમાં રાખીએ તો જ સાચા અર્થમાં આપણે આપણું આ કલ્યાણ કરી શકીએ અને માનવ જીવનને સફળ બનાવી શકીએ. આજે પરમ પૂજ્ય શ્રી પારખી સાહેબના નિર્વાણ નિમિત્તે આપણે બધા યાદ કરીએ સાહેબજીને કે વર્ષોથી સાહેબ ગુજરાતમાં રહ્યા. અને મારા જીવનનો તો ખાસ પ્રસંગ કે અમે નાના હતા ત્યારથી જ અમારે ત્યાં આવતા હતા સાહેબ. કેમ કે અમે બચપનથી વંશ ગાડીમાં કહેવાય ચોકાતીમાં જોડાયેલા નાનપણથી 3 પેઢીથી. તો પારખી સાહેબ અમારા બધા આશ્રમોમાં આવતા એટલે પરિચય દાદા દાદી સાથેનો, પછી માતા પિતા અને ત્યાર પછી આ ત્રીજી પેઢીમાં પણ એમની અવર જવર હંમેશા રહેતી. અને નાનપણથી જ મને થોડો ઉત્સાહ કબીર સાહેબના વિષયમાં જાણવા માટેનો તો પારખી સાહેબને હું અનેક પ્રશ્નો પૂછું અને એમાં જ પારખી સાહેબે પરમ પૂજ્ય ગુરુદેવજીની થોડી નાની પુસ્તકો, હું કોણ છું, જીવન શું છે, જગત મીમાંસા, આવી ઘણી પુસ્તકો મને આપી. અને એ વાંચતા વાંચતા પરમ પૂજ્ય ગુરુદેવજીનો પરિચય થયો અને પ્રથમવાર પારખી સાહેબ સાથે જ મારે અલ્હાબાદ પ્રયાગરાજ આશ્રમમાં પણ જવાનું થયું. તો આમ એમનું નામ ગુરુ શરણ સાહેબ હતું, પણ એ અમારા વંશ પરંપરામાં વધારે એમનું જવા આવવાનું થતું. એટલે એમને પારખી સાહેબના નામથી જ બધા જાણે, કારણ કે સિદ્ધાંતમાંથી આવેલા એટલે એમનું નામ એવું પડી ગયું. એમને સાચા અર્થમાં આ સુરત શહેરમાં એવી નાની જગ્યાએ રહેતા હતા રેલવે સ્ટેશન પાસે, પણ ઘણા ભક્તોને એમને ચેતવ્યા, જગાડ્યા. અને પારખ સિદ્ધાંત કબીર પંથને માનવા વાળા તો ઘણા હતા, પણ પારખ સિદ્ધાંતને સદગુરુ કબીર સાહેબને સાચા અર્થમાં જો સમજાવતા હોય તો એ પારખી સાહેબનો ઘણો પુરુષાર્થ. અને આજે આ આશ્રમનો આટલો વિકાસ છે એમાં પણ એમનો મુખ્ય ફાળો કે ત્યાંથી નાની જગ્યા છોડીને પછી કતારગામમાં આવ્યા અને કતારગામમાંથી પછી અહીંયા આવ્યા. એમને ગુરુદેવજીના ચરણોમાં પોતાનું સમર્પણ કરી દીધું અને ત્યાંથી સંતો આવતા થયા. અને આજે આપણને આટલો બધો લાભ જે મળ્યો છે એના મૂળમાં કહીએ તો આ સુરત આશ્રમમાં પારખી સાહેબ કહેવાય. ઘણા વર્ષો સુધી અમારો પરિચય રહ્યો અને મારા જીવનમાં તો હું એમના દ્વારા જ
ગુરુદેવજીના દર્શન સત્સંગ કે એમના સાનિધ્યનો લાભ મળ્યો એમાં મુખ્ય ફાળો પારખી સાહેબનો છે. તો આજે આ સભામાં એમના જીવન વિશે આપણે સંતો દ્વારા પણ સાંભળીશું. પણ મારો પોતાનો અનુભવ કે જો પારખી સાહેબ કદાચ ના મળ્યા હોત તો હું ગુરુદેવ સાથે ન જોડી શકાત, કારણ કે ગુજરાતમાં પારખ સિદ્ધાંતના સંતોનું આવવાનું ઘણું ઓછું થતું અને એમાં પરિચય થયો અને હું મારા જીવનને સૌભાગ્યશાળી માનું કે આવા પારખી સાહેબ જેવા સંત મળ્યા કે મારા જીવનનું પૂરું પરિવર્તન થઈ ગયું. તો એમને હું અંતમાં શ્રદ્ધા સુમન સમર્પિત કરી વાણીને વિરમું છું. બોલો સદગુરુ.